ગધેરા માર્કેટ અને ડમ્પિંગ સ્ટેશન મુદ્દે રહીશોમાં આક્રોશ, આરોગ્ય સમસ્યાઓ વચ્ચે તંત્ર નિષ્ફળ. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વડોદરા શહેરના સાંસદ, સાથે જે ધારાસભ્ય છે અહીંયા મનીષાબેન વકીલ, સાથે 4 કોર્પોરેટર છે, તેમને હું કહેવા માંગુ છું, ભાઈ તમે સ્થાનિકોને માણસ સમજો છો અહીંયાના? પહેલાં તો એમને જ સવાલ કરું છું, તમે માણસ સમજો છો? અને નથી સમજતા તો કાલે તમને જવાબ આપીએ. કેમ કે મારી નજરની અંદર બધા લોકો મનુષ્ય છે, તો તમારી નજરમાં કોણ છે ભૈયા? તમને 2 વર્ષથી રજૂઆત કરે છે તો તમને ખબર નથી પડતી? પણ એમને ખબર પડે જ છે કે આ લોકો ભેગા થતા નથી, અને ભેગા થશે તો રજૂઆત કરવા, ધારદાર રજૂઆત કરવા નથી આવતા નથી. પરંતુ આપની ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, 48 કલાકની મુદત આપું. 48 કલાકની મુદત આપું છું. 48 કલાકની અંદર આ ડમ્પર છે ને, તમને એક પણ ડમ્પર ના દેખાય. કેમ? આમને જમા કરાવી દઉં, એ પણ કામ મારું છે. અહીંયા બંધ કરાવી દઉં, એ પણ કામ મારું છે. પરંતુ સ્થાનિક લોકોને જ્યારથી ગાંધી બાપુને ગોળી વાગી ને, ત્યારથી સ્થાનિક લોકોને પણ અને ઇન્ડિયાના બધા જ લોકો ગભરાતા હોય છે. અમને ગોળી મારી દેશે તો, અમારા બૈરા છોકરા રોડ પર આવી જશે તો. યોગેન્દ્રભાઈ એક સવાલ છે, ચોક્કસ એક સવાલ કરી રહ્યો છું જી, કે યોગેન્દ્રભાઈ એક સવાલ છે સીધો, કે મહેન્દ્રસિંહ બાપુ પણ વડોદરાની તમામ જનતાના પ્રશ્નો લઈને અત્યારે હાલ 2-3 દિવસથી તમામ કોર્પોરેશનની જે સ્થાયી સમિતિની બેઠક ચાલે છે તેમાં પણ રજૂઆત કરી રહ્યા છે કે ખાડા ટેકરા હોય, ગંદકી હોય, સમગ્ર મામલો જે છે વાલ્મીકી સમાજ પણ છે તેના પ્રશ્નો લઈને પણ મહેન્દ્રસિંહ રાઠોડ જે છે બાપુ કરની સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા, એ પણ રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનમાં ક્યાંક ને ક્યાંક તાળાબંધી કરવામાં આવે છે. શું કહેશો? કોર્પોરેશન વડોદરા શહેરના 28 લાખની જનતાનું કોર્પોરેશન છે. તમને સાચવવા માટે આપ્યું છે. તમે મેયર, ચેરમેન, સ્ટેન્ડિંગના ચેરમેન હોય કે કમિશનર હોય, તમે બધા સરકારી કર્મચારીઓને સાથે સાથે મેયર, આ બધા તમે પબ્લિકના નોકર છો. પરંતુ ક્યારે જાગે? પબ્લિક જાગશે ને ત્યારે એમને ગણપતિ બાપ્પા 27 તારીખે આવવાના છે, ત્યારે એમને ભરપેટ પ્રસાદ એમને મળશે. કેમ કે ઠેર જગ્યા પર લોકો એમને આરતી કરવા માટે બોલાવશે. ભાઈ, સનાતન હિન્દુ ધર્મની અંદર આપણે જન્મ લીધો છે. તમે ગણપતિ બાપ્પા અહીંયાથી નીકળે છે ને, તો સ્થાનિક લોકોએ પણ અત્યારે એવું કીધું કે એટલી વાસ આવે છે, ગણપતિ બાજુમાં બેસાડે છે. તો ભાઈ, તમે હિન્દુત્વની વાત કરો છો, વ્યાખ્યાની વાત કરો છો. અમે પોતે તો હિન્દુ જ છે, અમે પોતે હિન્દુ જ છે. પણ તમે અમને સમજતા હોય અને ના સમજતા હોય એ વિષય તમારો છે. પરંતુ અહીંયાના સ્થાનિક લોકો છે ને, ST, SC ને OBC લોકો છે, એમની જોડે તમે ક્યાં ને ક્યાં ભેદભાવ કરો છો. આ ભેદભાવ જ કહેવાય. બાકી તમે અલકાપુરી લઈ જાઓ ને, કચરાપેટી, કારેલીબાગ લઈ જાઓ, સુમનપુરા લઈ જાઓ, તો તમને ખબર પડે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ કચરાપેટી, મોટી કચરાપેટી હોય, એ કચરાપેટી સંપૂર્ણ વડોદરા શહેરની બહાર હોવી જોઈએ. કોઈ પણ સિટી હોય એની બહાર હોવી જોઈએ. એનું મૂળ કારણ છે જમ્પ્સ ના લાગે, બીમાર ના પડે. પરંતુ એ બધી કામ કરવા માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. પરંતુ આમની ઈચ્છા શક્તિ ખાલી મલાઈમાં છે, પૈસામાં છે. તમે 5 વર્ષમાં આપણા ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, વડોદરાની જનતા ક્યારે જાગશે? કિશનવાડીની જનતાને જાગવાની જરૂર નહીં, વડોદરા શહેરની જનતાને જાગવાની જરૂર છે સંપૂર્ણ. કેમ કે 5 વર્ષની અંદર સીધા મોટા વિલાઓની અંદર જતા રહે છે. તે પૈસા કઈથી આવ્યા? એમના ફાધરો બધા બેંક ઓફ બરોડાના ચેરમેન હતા. પણ ના, બેંક ઓફ બરોડાના ચેરમેન નહીં, બધાની જ જોડે સેટિંગ. આ કચરાને તમે શું સમજો છો? આ કચરો એટલે કંચન, કચરામાંથી કંચન. નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે આપણા, એમનું સૂત્ર છે કચરામાંથી કંચન. એટલી બધી પ્રોડક્ટો બને છે, સાથે એટલી બધી વસ્તુઓ બને છે, કરોડો રૂપિયાની આવક થતી હોય છે આનામાંથી. પરંતુ એ કરોડો રૂપિયા ક્યાં વપરાય? કોર્પોરેશન કચેરી પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે તાળાબંધી કરવામાં આવે છે, તો રજૂઆત કરવી તો વેદબી અને પોલીસને આગળ રાખી અને એ લોકો સામાજિક કાર્યકર્તાઓનો અવાજ દબાવવામાં આવે છે. મહેન્દ્રસિંહ બાપુ હોય, સેજલ વ્યાસ હોય કે વડોદરા શહેરના સંપૂર્ણ સામાજિક કાર્યકર્તા હોય, પરંતુ એમનો અવાજ દબાવવામાં આવે છે. કેમ દબાવવામાં આવે છે? એ રજૂઆત કરવા માટે એમના ઘરની રજૂઆત કરવા માટે નથી ગયા, વડોદરા શહેરની રજૂઆત કરવા માટે જાય છે. તમને એટલી બધી તમારી ઈચ્છા શક્તિ હોય, રિક્ષાવાળાની અંદર ભૂવા પડે છે, રોડ પર રિક્ષાવાળા મરી જાય છે, ગરીબ માણસ, એમની પત્નીની હાલત જુઓ, એમના બાળકોની હાલત જુઓ. તમારા પાપના લીધે વડોદરા શહેરના નિર્દોષ લોકો મરે છે, બ્રિજ પડી જાય છે, 20 લોકો મરી જાય છે. એ બધા જ લોકો નિર્દોષ છે. કેમ કે આમાં પાછી બીજી સિસ્ટમ છે. આપણા ન્યૂઝના માધ્યમથી કહું છું, પ્લેનમાં મરો તો 1 કરોડ, બ્રિજ પડે તો 5 લાખ, બસનો એક્સિડન્ટ થાય, કેમ કે બસમાં ટ્રાવેલિંગ કરે કોણ? ગરીબ માણસ ટ્રાવેલિંગ કરે. ટ્રેનમાં કોણ કરે ટ્રાવેલિંગ? ગરીબ માણસ કરે.
બ્રિજ પર ચાલવાવાળો વ્યક્તિ કોણ હોય? નેતાનો છોકરો ના હોય, એ ગરીબ માણસ હોય. એટલે આ બધું પડે ને તો 5 લાખ, પરંતુ તમે પ્લેન ઉપરથી પડે ને તો 1,25,00,000. અહીંયા પણ ભેદભાવ છે. એટલે આ સંપૂર્ણ ભેદભાવ બંધ કરી દેવો છે. અને તમે માણસ છો તો મનુષ્યના કલ્યાણની વાત કરો, વડોદરા શહેરના વિકાસની વાત કરો. પરંતુ વડોદરા શહેરનો છેલ્લા 30 વર્ષથી હું છાતી ઠોકીને કહું છું, વડોદરા શહેરનો વિકાસ નથી થયો. ફક્ત ને ફક્ત અમુક જે ગણેલા છે એ નેતાઓનો જ વિકાસ થયો છે. શહેરનું સફાઈ કર્મચારી હોય, સફાઈ કર્મચારીનો એક સેન્ટર આખું અલગ હોય, એમની વાત હોય કે પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, બધા જ ડિપાર્ટમેન્ટની અંદર ટેબલ નીચેથી પ્રસાદ લેવામાં આવે છે અને પ્રસાદ આપવામાં આવે છે. તમે બધા જ આપના ન્યૂઝના માધ્યમથી ખુલાસો જ કરી દો, વડોદરા શહેરની અંદર 2 ટાઈમ સફાઈ કરવાનું હોય છે, પરંતુ 1 ટાઈમ સફાઈ ના કરે ને એના 3500 રૂપિયા આપવામાં આવે છે અધિકારીઓને. ખુલ્લું જ કહું છું, એકદમ સચોટ છે. કેમ ભાઈ? 50,000નો પગારદાર છે, 60,000નો પગારદાર છે, તમે એની પાસે કામ કેમ નથી લેતા? કેમ કે નીચેથી તમારે પ્રસાદ જોતો હોય છે. તમે પ્રસાદ નહીં લો તો તમે પાછા 10,000 સ્ક્વેર ફૂટના બંગલામાં કેવી રીતે જશો? તમારા છોકરા લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈની અંદર અભ્યાસ કરતા હોય છે, મોટા મોટા એન્જિનિયરો, અધિકારીઓ થતા હોય છે. એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એક જ છે કે મોટા અધિકારીઓને વડોદરા શહેરની કંઈ પડી જ નથી. જે નાના કર્મચારીઓ છે એ બિચારા કંઈ પણ લપેટામાં આવે એટલે એને સસ્પેન્ડ કરી દેવાનો, એને માનસિક રીતે તૂટી જાય એટલે એનો પરિવાર પાછો ગરીબનો ગરીબ જ રહે. મેયર એટલે રબર સ્ટેમ્પ. પિંકીબેન સોની છે એ રબર સ્ટેમ્પ છે. એમને ઉપરથી સિગ્નલ આવે આટલું જ બોલવાનું, એટલું જ બોલવાનું. આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, એક પત્રકારે એવું પૂછ્યું કે બેન વડોદરા શહેરની અંદર કેટલો વરસાદ પડે તો વડોદરા શહેર વેઠી શકે અને આ વર્ષે પૂર આવશે કે નહીં? તો બે નામ જ થઈ ગયા, સાયલેન્ટ, કશું બોલતા જ નતા. કેમ કે જવાબ જ નથી. ઉપરથી સિગ્નલ મળે તો બોલે ને બેન. એટલે બેનના માટે હવે 6 મહિના બાકી છે. જેટલું એમને પાવડા મારવા હોય એટલા મારી લે અને મારવાના જ છે. જેટલા પાવડા મારવા એટલા મારી લે. અને આવનારા ઇલેક્શનમાં જો પબ્લિક જાગે નહીં તો બીજા પાવડા મારવા માટે 2.5 વર્ષ માટે બીજા મેયર આવવાના જ છે, ચેરમેન 2.5 વર્ષ માટે બીજા આવવાના જ છે. પબ્લિક જાગે નહીં લોકશાહીમાં સંપૂર્ણ પબ્લિક રાજા કહેવાય. પરંતુ આ પ્રજા રહેશે અને આ રાજા નહીં બને તો આ જ રીતે પબ્લિકનું શોષણ થશે. ઘણા સમયથી કચરાપેટીના કચરો નાખવામાં આવે છે અને આપણે વડોદરા શહેરનો બધો જ કચરો અહીંયા ઠલવામાં આવે છે. અને અમે જોઈએ છીએ સવારથી લઈને સાંજ સુધી એટલું બધું ગંદવાડ હોય છે અને એ ગંદકીના લીધે મચ્છરનો પણ ત્રાસ છે. અને સાથે સાથે અમે જે સ્થાનિક ભાઈઓ છે એ ભાઈઓનો પણ અમે ત્રાસી ગયા છે અને અમે ઘણી વખત અહીંયા કમ્પ્લેન્ટ પણ કરી છે. અને જ્યારે કમ્પ્લેન્ટ કરતા હોય છે તો પોલીસ વાળાથી આવે છે, ગાડીઓ પણ આવે છે અને અમારે એનો વિરોધ કરે છે. છતાં અમે એનો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. કેટલા સમયથી વિરોધ કરો છો તમે? આજે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરે, છેલ્લા બે વર્ષ થયા. ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા ઉદ્ભવે છે, શું કહેશો? કારણ કે મોટી મોટી ગાડીઓ પણ અહીંયા કચરાથી ભરેલી આવે. અહીંયા કિશનવાડી 4 રસ્તા ગધેડા માર્કેટ, શાક માર્કેટ છે અને શાક માર્કેટ શરૂઆતના દિવસમાં આગળ હતું અને સાથે સાથે અહીં મચ્છી માર્કેટ પણ છે અને જોડે અહીં કિશનવાડી ગધેડા માર્કેટ છે. અને આગળનો વિસ્તાર જોઈએ તો અહીંયા કચરાપેટીનો જો ઢેર ઢાળવામાં છે એની સાથે બીજી વાર ઘણી બધી દુકાનોનો એવો ઢેર કચરાનોમાંથી વિરોધ કરવામાં આવે છે. અને બાજુમાં જે શાકભાજીનું માર્કેટ છે તેને લઈને, કારણ કે જે કિશનવાડીના જે સ્થાનિક રહીશો છે તે પણ અહીંયા આગળ કચરાપેટીને લઈને જે દુર્ગંધ ફેલાય છે અને શાકભાજી લેવા આવે છે, શું કહેશો? અને એવું કેવું છે કે જે કચરાપેટીના લીધે સ્થાનિક ભાઈઓ પણ અહીંયા કચરો શાકભાજી લેવા આવતા વિરોધ કરે છે અને એ લોકો પણ કે અહીંયા આગળ ઊભું રહેવું પણ અશક્ય વાત છે. તેની દુર્ગંધ એટલી આવે છે કે જે સ્થાનિક વિસ્તારના આજુબાજુ વિસ્તારના જે અમારા વાઘોડિયા વિસ્તારથી લઈને વારેસર રિંગ રોડ પરના બધા ભાઈઓ આવે છે. પણ અહીંયા એટલો બધો ગંદવાડ છે, જે મચ્છીનો પણ નાના કરતાં ઘણો બધો ઢેર અહીં ઠાલવવામાં આવે છે, શાકભાજીનો પણ ઢેર ઠાલવવામાં આવે છે. એના લીધે એટલો બધો ગંદવાડ થાય છે કે સ્થાનિક ભાઈઓ અહીંયા 2-5 મિનિટ ઊભું પણ નથી રહી શકતા. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે હાલમાં અહીં બધા વડોદરા વિસ્તારમાં ઘણી જગ્યા પર વિસ્તારોમાં મોટા ભાઈઓ છે એ લોકોએ રજૂઆત કરી છે. કેટલા કાઉન્સિલરના કેટલા ધારાસભ્યને રજૂઆત કરી હતી તમે? હવે એની નોંધણી મારી પાસે નથી, પણ એ આગળના ભાઈઓ, મોટા ભાઈઓએ એનું જાહેરાત કરી. લોગો ડાઉન કહે છે. તો તમે આગળની આ કચરાપેટી હટવી જોઈએ. હા, કચરાપેટી તો હટવી જ જોઈએ અને કચરાપેટી માટે ઘણો વિરોધ કર્યો હતો તો 15 દિવસ માટે કચરાપેટી હટી પણ ગઈ હતી. પણ પાછી એ લોકોને બીજી કોઈ જગ્યાએ સ્થળ ના મળતા એ લોકો પાછા 15 દિવસ પછી પાછા સ્થળાંતર કરી અહીંયા આગળ કચરાપેટી પાછી લઈને આવ્યા છે. તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે કચરાપેટી હટી જ જવી જોઈએ. કેમ કે આ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જાય અથવા એવો વિસ્તાર છે હાઈવેની
બીજી સાઈડ હાઈવે નેશનલ હાઈવે નંબર 8 છે એની પેલી બીજી સાઈડ રેસિડેન્ટ ઇલાકામાં ના હા એટલે રેસિડેન્ટ એરિયામાં ના હોવું જોઈએ. નહીં. ચોક્કસ અહીંયા આગળ જે લોકો down ડમ્પિંગ થયો ને સાઇટ થોડા. બનાવવામાં આવી છે, શું કહેશો? હાલતી કે ને બસ અત્યારે આ જે ડમ્પિંગ છે ને છેલ્લા 10 વર્ષથી ઉજાય ઊંધે બનાવવામાં વાંધા આવી નથી છે. ફ્રેમમાંથી આ 10 વર્ષથી પબ્લિક અહીં ત્રાહીબ આમ થઈ ગઈ, હેરાન થઈ ગઈ છે ને દરેક જણે આની રજૂઆત કરી છે ને કમ્પ્લેન્ટો આપી છે, પણ આ કોઈ સાંભળવા તૈયાર નથી. કેમ જાડા ચામડીના લોકો છે, આ વસ્તુ સાંભળવા નહીં. આ કિશનવાડી પૂર્વ વિસ્તાર ગધેરા માર્કેટનો એરિયો છે અને આ એરિયાની અંદર શાકભાજી મચ્છી માર્કેટ તો પહેલેથી હતું જ. એની વ્યવસ્થા કરવાની જગ્યાએ એ લોકો ડમ્પિંગ આ જે કચરા પેટીનું ગોડાઉન લાઈન ઊભું કરી દીધું. એના લીધે ઠીક 5 કિલોમીટરના અંતર સુધી આની ગંદકી જાય છે, એનો સ્મેલ આવે છે. અહીંના જે સ્થાનિકો છે કેટલા વર્ષોથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. છેલ્લા 10 વર્ષથી જ્યારે આ કચરા પેટી નાખવામાં આવી ત્યારથી એની રજૂઆતો કરવામાં આવી છે અને એનો વિરોધ કરવામાં આવ્યો છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી થતા. આગળનું જે ઇલેક્શન આવીશ છે એના અંદર આ લોકો 10 વર્ષથી રજૂઆતો કરતા હતા, પણ કોઈ સાંભળવા તૈયાર નથી થતા. આવા 10 અત્યારે જે ઇલેક્શન 4-5 મહિનામાં આવી રહ્યું છે, જો એ દરમિયાન આ લોકોની આંખો ખુલી જાય અને આ કંઈક વ્યવસ્થા કંઈક ઊભી કરે તો એમનો કોઈ ચાન્સ છે, બાકી કોઈ ચાન્સ છે નથી આવે આ વિસ્તારમાં. કેમ કે વિસ્તારના લોકો જ આવે જાગૃત થશે અને પોતે જ ઊભા રહેશે આવે, નક્કી કર્યું છે.